રામ રામ, જય માતાજી બધાને। તો ભગવાનનું નામ લઈ જીરાની વાવણી કરવાની છે। તો પેટીમાં ભરી દીધું, એક ખાનામાં જીરું, નનકા ખાનામાં અને મોટા ખાનામાં ખાતર। વાવણી બે ભરી દીધું છે, તો જો ખેતરમાં વહી ગયું છે। અને આજે આપણે જીરાની વાવણી કરવાની છે। તો વાયુ છે આપણે ઘરનું જ જીરું, જો કે બીજું નથી લીધું, ખાતર લીધું જીરું આપણે પોરનું પીડ્યું હતું ને, જે આ એ જ વાયુ વાવવાનું છે। ગોરધનભાઈ જો ટ્રેક્ટર લઈને ઉભા રહી ગયા છે। ખાતર ને તો આપણે જો અહીંયા ઘરે જ ભર નાખ્યું હતું। આમાં મેન વસ્તુ છે જો આમાં ખાતર ડીએપી ખાતર। હવે આમાં વાવવાનું ચાલ ઓટોમેટિક એટલે કઈ ઓરવાનું કેવું કઈ આવે નહીં, એની રીતે આ ચક્કર એટલું પાડી દઈએ ને પેલા તો આમ ડબ્બે નાખવું, ઓરવાનું ડબ્બા ઓરવાનું નહીં, પેલા જીરું આમ ચાટીને વાવતા હતા, અત્યારે ચાટીને નહીં વાવવાનું। એમાં કરકરિયા જેવું હોય ને, ખીલા ખીલા। હાલો કર દઈ ચાલ। જીરા વાવવાનું જો મુરત થઈ ગયું આપણે। હા હે જો ચક્કર ફરતું જાય ને એટલે જીરું ખાતર ભાઈ પડતું જાય, કેરો જો અસલ મજાને ખાતો જાય। ડમરી ઉડશે। કાંઈક જો ખરાબી છે, હરખું નહીં પડતું, જો બોલ ઢીલા કરે હે ને કડીક ચડાવે હે, આમાં આપણને કઈ ખબર ન પડે। હું ઘડીક બોલ ચડાવો ને ટાઈટ કરો ને ઢીલા કરો ને, હરખું નહીં થતું હોય ને આમ સીધું, જો ક્યાંક ખાડા રહી જાય ને ત્યાં ટવાર્યું ને થોડુંક હેઠે કર્યું। એટલે બધું સેટિંગ કરવું પડે, સેટિંગ ન કરે તો ઉધાનું સીધું થાય। હે હેઠે પડી ગયું જીરું, મારા પપ્પા રહ્યા નહીં ટ્રેક્ટરમાં બેસી ગયા છે ને અડધું જો વાય નાખ્યું છે જો, બાપા જો વિયા છે, જીરું આવે અહીંયા ટ્રેક્ટર આવ્યું છે ને એટલે વિયા છે। બગલા નો અહીંયા ટ્રેક્ટર હાલે એટલે બગલા, હા જીરું આવી હી હવે મુરત કરી નાખ્યું છે, જીવડા ખાવા હવે કેવું કૂગે કા જીરું। જાજુ હે એટલે ધોરિયા કરવા જોઈશે થોડાક। આજ વાત તારીખ લખી લે એમાં જીરાનું, ઈ તો હાલે નહીં નો લખી યાદ રહે કેટલા દી થયા જીરાને એવીને એવું હોય યાદ રહે। કઈ વાંધો નહીં, લખ નાખશું તારીખ વાર આમ વહી જઈજો હો બેવા, આમ બેવા વહી જઈજો, ડમરી જેટલી ઉડશે। હવે નો ડમરી આવે, નો આવે રાતા સોર નક લુગડા કર નાખે, આમ નો આવે। આ તો દુખું નતું ને, ના કાઈ નો નથી દુખું।
ઓલા ધુવાડા નીકળ્યા. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. જો મોડું થઈ ગયું છે, વાસી નાસ્તાનું હાલે છે. થોડા મોટા થોડું મોડું થઈ જાય ઘોરા ફેરવા છે, નાખવાનું છે. એવું જો બધું ભરતું કે ભગા પાન ખાણે દેવાનું છે. જો હવે હે હા જો કે મૂકો શું મૂક દે. હા મૂક દઉં. તમે કેટલું મૂકતો અરે અંજી ને જો બર્તન ભાંગે. રામ રામ જય માતાજી બધાને. અને ફરી એકવાર એ નહીં વ્લોગમાં સ્વાગત છે તમારું. કાલે તો પછી આપણે જીરાની વાવણી કરી હતી, પછી તો કામ જ એટલું હતું બધું, અને સાંજ પણ પડી ગઈ. પછી કાંઈ આપણે વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો. અત્યારનો પાછો એ નહીં વ્લોગ કન્ટિન્યુ કરી. તો હવે આ બસ શીરવાનું તૈયારી હાલે થઈ ગયો છે. રામ રામ જય માતાજી બધાને. આજ થોડાક વહેલા નવરા થઈ જાય ને. હા રોટલા કરવા છે નાઈટમાં. એટલે વારો બધાયનો આવે, ભાઈ હોય તો આવે ને ગમે એનો આવે. ખાલી જે ઘર હોય ને માણસ એક ઘરનો વારો ન હોય, બાકી બધાયનો વારો હોય, અને બધાને એ જ રીતે આવે. અત્યારે ચા વાટકામ દેવાય છે. મોહને માખણ રોટલી ઉપર નાખી દીધું છે, અને આજે વાટકો બંને જે બોન રોકાણા છે. બાપા જો 2 દી હોઈ રહ્યા સલ મજાના. રામ રામ જય માતાજી બધાને. રામ રામ જય માતાજી બધાને. શીરાવાનું કયો હાલો વિયાઓ શીરાવા. કે દાદી હરખા બેઠા નથી આવું. હાલો મારે પણ શીરવવું પડશે, કારણ કે બે ને જવાનું ગામમાં વાડીએ રહેશે. મોહન ને અંજી બે નેણ નાખ્યા કરશે. મજા આપણે આજ નેણ નાખવા રહેવાનું નથી, કારણ કે અહીંયા ટાઈમ પહેલાં જવું પડે. આજ પહેલો જ દી છે ને, શું કે એ ભના બાપા ફેલ થઈ ગયા, ઓફ થઈ ગયા. તેના બીજી દી સોમવાર હતો, મંગળવાર ને બુધવાર બીજી દી 2 દી એવી રીતે કાલે આવ્યા ન હોય. આજ છે તો જવાનું ગુરુવાર હે. આજ પહેલો જ દી એટલે માણસો વધારે આવે, લોકો વાળા, અને કામ કરવાનું થોડું વહેલું જવું પડે. એટલે મારે શીરા બીરે નવરા થઈ અને જાય ગામ. જમી લીધું, શીરાવી લીધું ને હવે મોહન ભેંસું એકને પાય ફેરવી અહીંયા વાસીદું થાય એવું બધું વહેલા કરી લે, એટલે પછી નવરા થઈ જાય. થોડું ઘણું કરતા જાય, થોડા ઘણું આ બે ભાઈ બંધ કરી નાખશે. રાંજડું અહીંયા ઊભું સુરત દાદા આટલા છે. અત્યારમાં છૂટો ન કરતો કાંઈ નહીં. અંજી તાર પાડા ને 4 જા કા થાંભળા ધોવાનું છે. મેં ધોવા કેટલા પૈદરા હોય, કેટલા હોય એ પીછે એમ સીને છોડતી ફેરવવાનો એને ફેરવવાની છે. એને ઓલા બાવરે બાંધી સીધું ઘર કઈ દેવાનું કરે. તારે ખડી ક્યાં ન્યા જ રહેવાનું ટાઈટ નું. હા ટાઈટ ન હોય, અતિ ટાઈટ પડે ને ત્યારે ટાઈટ હોય, જ ન હોય.
ધબા જેવો થઈ ગયો. હમ તો સરવા જવાનું છે. મમ્મી આને ઓયા બાંધા. આય દાંત દેખાય. એને કડક ખમન ફેરો તો હાલે સાંઈ હજે છે હારવો ઈવલ નીણ હાથમાં હે ને એટલે હમ આ બેન છે પગલા ને ઓલી બેન ગપલી આ બેન ના વાના પગલા ઢોલન નામ ગપલી ઓલા નામ શું હે બડે બડે કે તો થામું જોવે કા તરત થામું જોવે. બાપાની હવે સિરાવેશ ટીકડી પડખે મેલ દીધી. ઉપાસ ખાવાનું ભાવે હે ને એ ઓલું દુઃખ ખાવાનું હેરાન થયા ને એટલે ન ભાવે. રાતે મોડેક થી પીવાની હે ને મેં અલગ કાઢી દીધી પણ ભૂલી ગયા. અત્યારે એ મોડેક થી પી લેવાય. અત્યારે એ રહી ને કડીક ખમીને મોડેક થી પી લેવાય. તો ફેમિલી અત્યારે વાગ્યા બપોર પછીના 4 ને ગામમાંથી જો હમણાં આવ્યા 3 સાડા 3 વારામાં ગયા ત્યાંથી અને બાપા જે હોઈ ગયા હે પહોંચ્યું જવા કે ટાઈમે પી લીધી ને તો કે હા અને આવડા છોકરા જો થઈ ગયા ભણવા માટે તૈયાર. બાપા ભૂતા હે ના યાર વિડિયો ઉતારે સારા પાડવામાં આવી જો વિડિયો ઉતારે છે એ તો ઉતાર રાખશે આપણે ઉતારવાનું હાલો આપણે ઉતારી જો આ રીતે ઉતારી પણ સારા પાડો હતો એ રીતે ઉતારવા માંડાય ને એમાં ઉતારે ભણવા જાય એકડી બાકી અત્યારે ગામમાં તમે આવ્યા હતા તો વ્લોગ કેટલાય 10-15 નો બનાવી વેર્યા. ફોન મૂકી જાત ઘરે એક તો હતો પેલા તો એમાં જ ઉતારતા. હા હું ભણવા જાવ ને ભરી લીધો ખોલીને જોઈ જો ખરો વાટલી છે ને વાટલી કાંઈ નથી આમાં ખાલી બૂટ લઈ લેલા જો હું બતાડું વાટલી છે ને કીને કે આને કહેવાય. આમ જો હે ને સોપડા હું દેખાડે સોપડા લોગડા થવા જાય પપ્પા ઓય દેખાડે સોપડા આ જો બકાલ વેરીને તે આયા વયું જવાનું હા લઈ જાઉં હે હવે જાવ હવે પાછી આવી દાડાની દી હે હા તે દી આવવાનું થાય સોમવારે. હા હવે કેટલી બે રાઈતો ઉપરા ઉપર રહી પણ ઘીરે ઓલી બકાલું કઈ હોય એટલું બધું હા રહી જવાનું. કરી લે સોમવાર ત્યારે આવીશ ને ત્યારે એકાદ દી રોકાય હે કપા બપા વિનાવીશ હો કાંઈ ત્યારે વાંધો રાત રહીશ કાંઈ વાંધો નહીં. હવે થોડો ભીંડો વેણી આવું વેણી આવો આવજો. હા હા કઈના ઘીરે આવતા જ નથી ક્યારે હા હા કરતો અહીંયા પડખે નિહાળ છે કેરા કહું છું આવો આવો માર ઘીરે તો ક્યારે નો આવે અહીંયા જાય પણ અહીંયા સોઈટા ફેર બસમાં ચડી જવાનું કા ભલે હે તે એટલું ભલે નહીં હા સારું છે અહીંયા નજીક જ થાય. ભલે ભણતા હા ભલે આજ ખાવ તે આ આવજો. સોમવારે નિશાળ ખોલવાની જ ખેલા બેલા ધોવા જાય હા પેલા ધોઈ નાખો નિહાળ ને તૈયાર હે 4-5 દિન માં લઈ ને 4-5 દિન માં લઈ હા સુમન દૂધીનું શાક કરું. હા દૂધીનું શાક કરવું જોઈએ ને થોડાક દી કરવું જ પડે ને પછી બુદ્ધિ વહી જાય તો શું કરું બુદ્ધિ ઉભો ઘટવા માંડે ઘટવા માંડે તો શું કરું આ દૂધી ખાય ક્યારેક ખાવી જ પડે ક્યારેક એ અત્યારે મૂકી આવો પછી
ક્યારેક દૂધીનું શાક ક્યારેક કરીએ એટલે બુદ્ધિ ઘટે નહીં, વધે નહીં કાંઈ નહીં, એટલી ને એટલી જ રહીએ. હા એટલે પાછી ઘટી એટલી આવી જાય. જેને બુદ્ધિ ઘટતી હોય ને એને દૂધીનું શાક ખાવાનું એટલે આવી જાય નહીં. અમે એવું માન્યું. બાકી જેની માન્યતા પાછા કોમેન્ટ કરશે કે આમાં કાંઈ નથી, એમાં એવું હે જે માને ને એમાં જ આવે. હા એ હાસું. અમુક એમ કે કાજુ બદામ ખાય તો બુદ્ધિ આવે. ના એમાં નો આવે, એમાં કાંઈ તે ખાલી નો આવે બુદ્ધિ. મોરું જોઈશે. એ મોરું નાની મોરું જેમ કરવું હોય આ પછી ક્યારેક કરશે. હા એમ તો ઘણું થઈ જાય. આ મોરી કેવડી હતી? એ આવડી હતી એમ. એ મોર કેટલું થઈ જાય ને મોરી ને. આ મેં લેવું ને ફ્રીજમાં કે લેલ હોય આપણે પેલા વાવતા કા. કેટલી કા ડોલ ભરી ટાકોરી અહીંયા જ વાવતા. ત્યારે ઘણી વાવતા. હાલો અને મેલી આવી. નાખ દેલા મંડે ખાવા. આ બધાની નેણ નખાઈ જઈએ. દોઈ બોઈને કમ્પ્લીટ નખાઈ જાય ને ઓલા બડી નહીં ને બાંધો ઓલાને ફેરવાનું નહીં ને બડી. તમે નહીં હે બડી ન ફેરવાનું બડી ના રાખો ભગા ને નામ બડી હે નહીં ભગો હે. નામ ભગો વન નામ બડી. હા ને બાપા ને મોટો ભાઈ બધા મોબાઈલમાં જોવે છે. અને આજે રસોઈની વાર છે વારીની. અને એક આ મોહનની મમ્મીને ગામમાં જવાનું હોય કણે તમારે આવવાનું કરે. હે તમારે જવાનું? હું ત્યાં વારું કરીને બે લઈ જાઉં. અહીં તૈયારી હાલે શાક બક કરવાની. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી. કાલે હાથીને વહેલો કર્યો એટલે 24 કલાક ઉપર થયું ત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરી. કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો. અને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.